રાજકોટના ઉપલેટામાં વેટરનરી ડોક્ટરોનો વિદાય સમારંભ યોજાયો હતો। ઉપલેટાના દૂધ ઉત્પાદન સહકારી મંડળી સંચાલિત રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ પશુ સારવાર કેન્દ્ર અને કૃત્રિમ બીજદાન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। આ પશુ સારવાર કેન્દ્રમાં નિમણૂક પામી ફરજ બજાવતા ડોક્ટર કલ્પેશ ડોબરિયાએ 9 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી અને પશુ સારવાર કેન્દ્રમાં ફરજ દરમિયાન તેમણે કરેલી પ્રશંસનીય કામગીરીને પશુઓની ઉત્તમ સારવારના માધ્યમથી પશુપાલકોમાં અનેરી લોકચાહના મેળવી હતી। તેમના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન પશુ સારવાર કેન્દ્ર અને બીજદાન કેન્દ્રની સેવાઓથી પશુપાલકોને ખૂબ જ ફાયદો થયો હતો। તેઓ મંડળીમાંથી 31 જુલાઈથી ફરજ મુક્ત થયેલ હોય અને ઉપલેટા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સૌ પશુપાલકો દ્વારા તેમની લાગણીસભર વિદાય આપવાનો કાર્યક્રમ મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। તેમને વિદાય સન્માન સ્વરૂપે પ્રગતિશીલ ખેડૂત આગેવાન અને દાસાપંથી વાડીના પ્રમુખ બટુકભાઈ ગજેરાએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને નવા નિમણૂક પામેલા વેટરનરી ડોક્ટર પાર્થ પાનસુરિયા નું પુષ્પગુચ્છ આપી ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સના મંત્રી વિનુભાઈ આવકાર્યા હતા અને પ્રસંગે મંડળીના વ્યવસ્થાપક સમિતિના સૌ સભ્યો અને પશુપાલક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન મંડળીના મંત્રી દિનેશભાઈ કર્યું હતું। જે કે સિંગલ સાથે અર્શી આહિર ઉપલેટા।